મોરબીમાં પ્રી વાઇબ્રન્ટમાં રાજકોટની રિજિયન આઈટીઆઈમાંથી પસંદગી પામેલા 85 પ્રોજેક્ટ અને મોડલ્સને સૌરાષ્ટ્ર ઝોન કક્ષાની સ્પર્ધા યોજાઈ. મોરબીમાં પ્રી વાઇબ્રન્ટ ભાગરૂપે મોરબી આઈટીઆઈ ખાતે સૌરાષ્ટ્ર ઝોન રાજકોટ વિભાગ આઈટીઆઈની પ્રોજેક્ટ મોડલ સ્પર્ધા યોજાઈ. સ્પર્ધાઓના પ્રસંગે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા તથા અન્ય મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ રાજકોટ ખાતે આગામી 11 અને 12 જાન્યુઆરી દરમિયાન યોજાનાર છે. આ કાર્યક્રમના ભાગરૂપે રાજકોટ કચ્છની તમામ 99 આઈટીઆઈમાંથી પસંદગી પામેલ પ્રોજેક્ટ મોડલની સ્પર્ધા યોજાઈ. કાર્યક્રમમાં આધુનિક ટેકનોલોજી સાથે તૈયાર કરવામાં આવેલા પ્રોજેક્ટ મોડલનું પ્રદર્શન કરવામાં આવ્યું. આ તકે આરડીડી રાજકોટના કેબી કણઝારિયાએ સ્વાગત પ્રવચન કર્યું. કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી નવલદાન ગઢવી, આરડીડી સુરત આશાબેન પટેલ, અમદાવાદ ધૃતિબેન જોશી, બરોડા જેબી મિસ્ત્રીરા, મોરબી આઈટીઆઈના આચાર્ય માયાબેન પટેલ, રોજગાર અધિકારી મનીષાબેન સવાનિયા, અગ્રણી જેપી જસવાણી, આઈટીઆઈના આચાર્યો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે તો તમે બધા એક સરસ મજાનું તમે કરેલી મહેનત, તમારા માર્ગદર્શક તરફથી મળેલું માર્ગદર્શન અને જે મોડેલ કે કૃતિ તમે તૈયાર કરીને લઈને આવ્યા છો અને એમાં તમારો જુસ્સો, જોમ, આવડત, તમારી સ્કિલ તમે આજે પ્રદર્શિત કરવા આવ્યા છો. ત્યારે એવા આજના આ પ્રી વાઇબ્રન્ટ એક્ટિવિટીના ભાગરૂપે આપણા રાજકોટ પહેલાં મોટાભાગે વાઇબ્રન્ટ એક્ટિવિટીઓ બધી જ ગાંધીનગર ખાતે એટલે સેન્ટ્રલાઇઝ હતી. દેશના વડાપ્રધાન અને રાજ્યના માનનીય મુખ્યમંત્રીમાં ખાસ ભૂપેન્દ્રભાઈએ પણ આ ફક્ત ગાંધીનગર પૂરતી સીમિત ન રહે અને વાઇબ્રન્ટ એક્ટિવિટીઓ અને એના કાર્યક્રમો ઝોન વાઇઝ થાય એટલે એમ ચારેય ઝોનની અંદર જે આ વાઇબ્રન્ટ યોજાવા જઈ રહ્યું છે અને એના ભાગે આપણે આજે મળ્યા છીએ. આપણો રાજકોટ રિજિયનલ લેવલનો જે આજે તમે બધા જ જે મોડેલ સ્પર્ધા માટે પ્રોજેક્ટ લઈને આવ્યા છો, આપણી જે ટેકનિકલ અને યુવાઓને કઈ રીતે એને જુદા જુદા જે ઉદ્યોગો આવતા એ પ્રમાણે અથવા તો એનામાં કયા પ્રકારની સ્કિલ, આવડત, એનામાં શું શીખવા અને શું કરવાની તત્પરતા, ધગસ છે એને ધ્યાનમાં રાખીને જે રીતે દેશના રાજ્યના માન્ય મુખ્યમંત્રી હતા અને તેથી દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ બન્યા ત્યારથી જે રીતે એને યુવાઓને મહત્વ આપીને, પ્રાધાન્ય આપીને એનામાં રહેલી શક્તિ, કૌશલ્ય બહાર લાવવા માટે તમામ ક્ષેત્રોમાં એણે ખૂબ પ્રયત્નોને એને મહત્વ આપ્યું અને એના ભાગરૂપે આજે આપણે જોઈ રહ્યા છીએ જે યુવાનોને જે પ્રકારની પોતાની કારકિર્દી ઘડવી હોય, જે પ્રમાણે જે ક્ષેત્રમાં આગળ વધવું એના દરેક ક્ષેત્રો માટેના એને દ્વાર ખોલ્યા. સૌથી મોટી રિફાઇનરી અને વિશ્વનું સૌથી મોટું સિંગલ લોકેશન રિફાઇનિંગ કોમ્પ્લેક્સ પણ એ આપણા જામનગરમાં એટલે સૌરાષ્ટ્રમાં આવેલું છે. એટલે ટૂંકમાં કહેવાનો ભાવાર્થ એ છે કે સૌરાષ્ટ્ર તમામ ક્ષેત્રને લઈ ઔદ્યોગિક ક્ષેત્રમાં હંમેશા અગ્રેસર રહ્યું છે અને એને હજુ પણ આવતા દિવસોમાં વિશેષ મહત્વ કઈ રીતે મળે અને સૌરાષ્ટ્ર આ ક્ષેત્રમાં ઔદ્યોગિક ક્ષેત્ર હજુ પણ કઈ રીતે મળે, આગળ વધે અને એના માટે જ આજે તમે સરસ મજાના મોડેલ લઈને આવ્યા છો. એમાંના કેટલાય એવા વિદ્યાર્થીઓ હશે જે પોતાની સ્કિલ, આવડત, નવા ઉદ્યોગો આવે છે એને અનુસંધાને નવા મોડેલ મૂકીને નવા અહીંથી તમે જે કંઈ તમે તમારી મહેનત, શું પ્રયત્નોથી કર્યું એ ઉદ્યોગોને કયા પ્રકારની સ્કિલના કેવા માણસો જોઈએ છે એવા તૈયાર કરવાનું એ કામ પણ અહીંયા આપણે આઈટીઆઈના આપણા વિભાગ તરફથી થઈ રહ્યું છે. સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારના પ્રદેશની વિપુલ તકોમાં બ્લુ ઇકોનોમી, સિરામિક પાર્ક મોરબી, મેડિકલ ડિવાઇસીસ પાર્ક રાજકોટ, વ્હીકલ સ્કેપિંગ પાર્ક ભાવનગર, અક્ષય ઉર્જા અને નિકાસલક્ષી એગ્રો પ્રોસેસિંગની ક્લસ્ટર્સ, આમ હસ્તકલાઓ, ધાર્મિક તેમજ ઇકો ટુરિઝમ વગેરે ખૂબ જ ભરપૂર રહેલી આ સૌરાષ્ટ્રની જે ક્ષમતા છે, આવડત છે અને એની સાથેના સ્કોપ છે એ બધાને ધ્યાનમાં રાખીને ઉત્તમ એનો લાભ લઈ શકાય એ માટે વિકસિત ગુજરાત 2047 એ એક વિકસિત ભારતમાં એના એક પૂરક તરીકે અહીંથી ગુજરાતની શરૂઆત થાય અને વિકસિત ગુજરાત બને અને એના અનુસંધાને 2047માં જે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ એક વિકસિત ભારતના સંકલ્પ સાથે જે આગળ વધી રહ્યા છે એમાં આપણે સૌ પૂરક બનીએ
એવી પણ મારી તમને સૌને વિનંતી છે. આ સમિટનો આગવો હેતુ સ્થાનિક ગૃહ ઉદ્યોગોને મંચ પૂરું પાડવાનો છે, તેમને વૈશ્વિક મંચ સાથે જોડવાનો આ કોન્ફરન્સ થકી મોકો મળશે. તેમજ માનનીય પ્રધાનમંત્રી જે રીતે એક સ્વપ્ન સાથે આગળ વધી રહ્યા છે, હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી, એના સંકલ્પના સાકાર કરવા માટે અને આગામી દિવસમાં 2047 પહેલાં ગુજરાત એક વિકસિત ગુજરાત બને અને 2047માં એક વિકસિત રાષ્ટ્ર બને, એ રીતના સ્વપ્નને રાજ્યના માનનીય મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી જે રીતે પ્રયાસ કરી રહ્યા છે, એનો સંકલ્પ છે, એમાં આપણે સૌ ક્યાંક ને ક્યાંક સહભાગી બનીએ એવી મારી આપ સૌને વિનંતી છે.